જય ગુરુદત્ત, હું તેજસ ત્રિવેદી આપ સૌનું એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું. પ્રિય દર્શકો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવા જઈ રહ્યો છે. જો તમારી રાશિ કર્ક છે અથવા તમારું જન્મ લગ્ન કર્ક છે તો આ સંપૂર્ણ જાણકારી તમારા માટે છે. તેમજ તમે આ ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવી જ મહત્વપૂર્ણ જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી હું જણાવીશ કે તમે તમારી રાશિ અનુસાર કયા રુદ્રાક્ષને ધારણ કરશો તો તમને લાભ થશે. કારણ કે રુદ્રાક્ષનો સીધો સંપર્ક ગ્રહોના શુભાશુભ ફળ સાથે જોડાયેલો છે. જો તમારી રાશિ અનુસાર તમને અનુકૂળ રુદ્રાક્ષને ધારણ કરશો તો તમારો ભાગ્યોદય થશે અને સાથે સાથે આર્થિક લાભ પણ થશે. દર્શક મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે નાની નાની વાતો પર ધ્યાન નથી આપતા, તેને નજરઅંદાજ કરીએ છીએ. આપણા વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા નાના નાના ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે છે તો નાના, પરંતુ તે ઉપાય કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે. એટલા માટે આજે આપણે આ બધા જ વૈદિક ઉપાયોમાંથી વાત કરીશું રુદ્રાક્ષ વિશે. આપણા વૈદિક જ્યોતિષમાં રુદ્રાક્ષને ધારણ કરવાનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. સ્વયંની રાશિ અનુસાર રુદ્રાક્ષને ધારણ કરવાથી આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારે ઉન્નતિ થાય છે. એ વાતમાં કોઈ સંદેહ નથી કે રાશિ અનુસાર રુદ્રાક્ષને ધારણ કરવાથી આપણા જીવનમાં પરિવર્તનોની સાથે આગળ વધવાના રસ્તાઓ ખુલે છે અને આ મારો સ્વયં સિદ્ધ અનુભવ છે. પ્રિય દર્શકો, રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના નેત્રમાંથી પડેલા જલબિંદુઓમાંથી થયેલી છે. પૃથ્વી પર જ્યાં જ્યાં ભગવાન શિવના નેત્રોમાંથી જલબિંદુઓ પડ્યા ત્યાં તે સ્થળે રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ. મેં આગળ જણાવ્યું કે રુદ્રાક્ષનો સીધો સંપર્ક ગ્રહોના શુભાશુભ ફળ સાથે જોડાયેલો છે. હવે અહીં તમારે એક વાત ધ્યાનથી સમજવાની છે કે કોઈ પણ વ્યક્તિ વિશેષના જન્માક્ષરમાં ભલે ગમે તેટલા ખરાબ યોગ દોષ બની રહ્યા હોય અને આ બધા જ ગ્રહ દોષોના કારણે ખરાબ પરિણામો મળી રહ્યા હોય, પરંતુ તે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન શિવની આરાધના કરે તો તેને અવશ્ય બધા સંકટોમાંથી મુક્તિ મળે છે. કારણ કે બધા જ ગ્રહોના અધિષ્ઠાતા ભગવાન શિવ છે અને એકમાત્ર ભગવાન શિવ છે કે જે બધા જ ગ્રહ યોગોના પ્રકોપમાંથી મુક્તિ આપી શકે છે. એટલા માટે ગ્રહોને સંબંધિત શાંતિ વિધાન માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે ભગવાન શિવજી દ્વારા નિર્મિત રુદ્રાક્ષને ધારણ કરવાનું ખૂબ જ મહત્વ છે. દર્શક મિત્રો, ઘણી વખત જન્મકુંડળી, રાશિ કુંડળી અને ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખરાબ હોવાથી ઘણો સંઘર્ષ કરવો પડે છે. તેમજ દુર્ભાગ્યવશ સફળતા મળવામાં અવરોધો આવે છે. આવી ખરાબ પરિસ્થિતિના કારણે જીવન જીવવાનું સ્તર ધીમે ધીમે નિમ્ન કક્ષા સુધી પહોંચી જાય છે. હવે એક વાત જાણી લેજો કે આ બધી જ તકલીફોમાંથી છુટકારો આપવાની અદ્ભુત શક્તિ રુદ્રાક્ષમાં છુપાયેલી છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થાય છે. સામાન્ય રીતે રાશિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા જ લાભ થાય છે, પરંતુ તેમાંથી બે પ્રકારના લાભ મુખ્ય છે. પહેલો લાભ એ છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી જન્મકુંડળીમાં થનારા અસાધારણ ગ્રહ દોષોનો પરિહાર થાય છે અને બીજો લાભ એ છે કે તમારી જન્મકુંડળીમાં ખૂબ જ સારા યોગો થઈ રહ્યા છે, જેમ કે ગજકેસરી યોગ, માલવ્ય યોગ, અને આ થનારા બધા જ શુભ યોગોનું પરિણામ કોઈ કારણોસર તમને નથી મળી રહ્યું તો રાશિ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી જન્મકુંડળીમાં રહેલા શુભ યોગો સક્રિય બને છે અને તેનું શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. તો કર્ક રાશિના જાતકો જીવનમાં પ્રગતિ અને લાભ મેળવવા માટે અહીં જણાવ્યા મુજબ તમે રુદ્રાક્ષને ધારણ કરી શકો છો. કર્ક રાશિના લોકોની રાશિ કુંડળી અનુસાર તમારી રાશિના સ્વામી ચંદ્ર, તમારી રાશિથી લઈ 5મા સ્થાનના સ્વામી મંગળ અને તમારી રાશિ કુંડળીના ભાગ્ય સ્થાનના સ્વામી ગુરુ, આ ત્રણેય ગ્રહોને બળવાન કરવા અતિ આવશ્યક છે. કારણ કે આ ત્રણેય ગ્રહો ત્રિકોણ સ્થાનના સ્વામી છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારું કરિયર, આર્થિક લાભ, આરોગ્ય સુખ
ધનલાભ, સંતાન સુખ, વિવાહ સુખ અને ભાગ્યોદય આ બધું કેવું રહેશે. એટલા માટે ચંદ્ર, મંગળ અને ગુરુ આ ત્રણેય ગ્રહોને બળવાન કરવા અનિવાર્ય છે. હવે કર્ક રાશિના લોકોએ પોતાની રાશિ કુંડળી અનુસાર ચંદ્ર, મંગળ અને ગુરુ આ ત્રણેય ગ્રહોને બળવાન કરી અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે 3 મુખી રુદ્રાક્ષ, 5 મુખી રુદ્રાક્ષ અને ગૌરીશંકર રુદ્રાક્ષ આ ત્રણેય રુદ્રાક્ષને એકી સાથે એક પેન્ડલમાં બનાવડાવી તેને સિદ્ધ કરી એને ચેન અથવા લાલ ધાગામાં પીરોવી અને ધારણ કરવાના છે. બસ આટલું કરવાથી તમારું દૌર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થશે અને રુદ્રાક્ષમાં છુપાયેલી અસીમિત શક્તિઓનો તમને પૂર્ણ લાભ મળશે. દર્શક મિત્રો, આજ માટે બસ આટલું જ. જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું. અને હા, આ વિડીયોને લાઈક કરશો અને બને તેટલો શેર કરજો જેથી બધા લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે. આપ સૌનું મંગળ થાય એવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ એસ્ટ્રો તેજસ પંડિત ચેનલ સાથે જોડાઓ, કારણ કે એક સાચી સલાહ તમારું ભાગ્ય બદલી શકે છે. એટલે આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી સાચું માર્ગદર્શન મેળવી અને તમે તમારા જીવનમાં આગળ વધો. જય ગુરુદત્ત.